i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। કાચા માલમાં તીવ્ર ભાવ વધારો તેમજ તીવ્ર અછતને કારણે ભયંકર કટોકટીનો ડિટર્જન્ટ ઉદ્યોગ સામનો કરી રહ્યું છે। 80% લઘુ ઉદ્યોગો બંધ તથા હજારો શ્રમિકો બેરોજગાર થઈ રહ્યા છે। ગુજરાતમાં ડિટર્જન્ટ અને સાબુ ઉદ્યોગ હાલમાં તેના સૌથી ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે। એસિડ સ્લરીના કાચા માલના ભાવમાં 300% સુધીનો તોતિંગ વધારો અને સર્જાયેલી કૃત્રિમ અછતને કારણે આ ઉદ્યોગ પર અસ્તિત્વનું સંકટ ઊભું થયું છે। ડિટર્જન્ટ ઉદ્યોગમાં વપરાતો મુખ્ય કાચો માલ એસિડ સ્લરીના ઉત્પાદકોએ હાલની વૈશ્વિક યુદ્ધની પરિસ્થિતિનો ગેરલાભ લઈ કૃત્રિમ અછત ઊભી કરી છે। જે કાચા માલનો ભાવ ઓક્ટોબર-નવેમ્બરમાં 105 રૂપિયા હતો તે અત્યારે સ્થાનિક એકમો માટે વધી અને 300 રૂપિયા થઈ ગયો છે। આ ઉપરાંત અન્ય કેમિકલ અને પેકિંગ મટીરિયલ્સમાં પણ અસંખ્ય ભાવ વધારો થયો છે। સાબુના જે પેકિંગની કિંમત પહેલા 36 રૂપિયા હતી તે હવે વધી અને 70 રૂપિયા થઈ ગઈ છે। ડિટર્જન્ટ ઉદ્યોગના સંગઠનો સરકારને નમ્ર અપીલ કરાય છે કે જો એમએસએમઈ એકમો માટે કાચા માલમાં 20 થી 30% જેટલો ક્વોટા નક્કી કરવામાં આવશે તો આ ઉદ્યોગને નવજીવન મળી શકે છે। જો વહેલી તકે ઉકેલ નહીં આવે તો હજારો શ્રમિકોની દિવાળી અંધકારમય બની જશે। સંજીવ રાજપૂત, i7 ન્યૂઝ ગુજરાતી, અમદાવાદ। હું રમેશ સુંદેસા, સોપ એન્ડ ડિટર્જન્ટ ઇન્ડસ્ટ્રીઝ ગુજરાત એસોસિએશન ના ચેરમેન પદે છું। અમારી એક જ રજૂઆત છે આપના માધ્યમથી કે હાલમાં જે અમને અમારી ઇન્ડસ્ટ્રીમાં રો મટીરિયલમાં 100 થી માંડીને 300% સુધીનો વધારો થયેલ છે અને એના કારણે અમારી ઇન્ડસ્ટ્રી આજની તારીખમાં 80 થી 90% યુનિટો બંધ છે। તો આના માટે સરકારશ્રી ખૂબ ગંભીરતાથી આ બાબતને ધ્યાનમાં લે અને લોકલ કંપનીઓ સુધી આ રો મટીરિયલ અવેલેબલ થાય। સરકારશ્રીએ ઘણી બધી રાહતની જાહેરાતો કરેલી છે પણ એ રાહતો અમારા સુધી પહોંચતી નથી। તો આ બાબતે સરકારશ્રી ખૂબ ધ્યાન દોરે અને આનું કદાચ આ મૂળ સુધી પહોંચે કે આ માલ ક્યાં જઈ રહ્યો છે અને આ માર્કેટની શું પરિસ્થિતિ છે। આ ઉદ્યોગ પર આજની તારીખમાં 90% અસર છે। 90% ઉદ્યોગ બંધ છે, માત્ર 10% ઉદ્યોગ ચાલુ છે અને જે પણ કદાચ એકદમ ધીમી કન્ડિશનમાં। અને આ ઉદ્યોગમાં ઓછામાં ઓછા 20 થી 25 હજાર પરિવારો આજે બેરોજગાર થઈ ગયા છે। હું ગુજરાત સ્મોલ સ્કેલ ડિટર્જન્ટ મેન્યુફેક્ચરર્સ એસોસિએશનના અધ્યક્ષ પદ ઉપર કાર્યરત છું। અમારી માંગ કઈ નથી, અમારી કેવળ રજૂઆત છે કે અમારી જે અત્યારે વેદના છે ડિટર્જન્ટ ઉદ્યોગ સાથે સંકળાયેલા કાચા માલો 28મી ફેબ્રુઆરીની જેવી ઇઝરાયલ, ઈરાન અને અમેરિકા વચ્ચે વોર ચાલુ થઈ, રાતોરાત રો મટીરિયલ અદ્રશ્ય થઈ ગયા અને ભાવોમાં 300% થી લઈને 60% સુધીનો વધારો થયો। કાચા માલવાળા ભાવ વધારાની હરીફાઈમાં ઉતરી ગયા છે, જેથી આ ઇન્ડસ્ટ્રી માટે સર્વાઈવલ બહુ મોટો ઇસ્યુ થઈ ગયો છે। આજે 80 થી 85% ઇન્ડસ્ટ્રી બંધ થઈ ગઈ છે। એમાં આશરે 15 થી 20 હજાર કારીગરો કામ કરતા હતા, બેરોજગાર થઈ ગયા છે। બીજી 15 થી 20% જે ઇન્ડસ્ટ્રી ચાલી રહી છે, 50%ના રેટે જ ચાલી રહી છે, એ બી ટેમ્પરરી જ ચાલી શકશે એવી પરિસ્થિતિ છે। અમે લોકોએ એક જ વિકલ્પ અપનાવ્યો કે પહેલા 10 રૂપિયામાં જે 200 ગ્રામનો સાબુ આપતા હતા, સાબુ એટલે ડિટર્જન્ટમાં પાવડર બી આવી ગયો, સાબુ બી આવી ગયો, લિક્વિડ બી આવી ગયું। અમારી પાસે બીજો કોઈ વિકલ્પ નતો કે એના વજન ઓછા કરીએ। વજન ઓછા કરવાથી અમારો જે બાયર છે એ અમારાથી નેગેટિવ થઈ ગયો છે કે જો મલ્ટીનેશનલ કંપનીઓ તમારું વજન ના ઘટાડતી હોય તો તમારે શા માટે કરવું પડે છે। મલ્ટીનેશનલ કંપનીને અત્યાર સુધી છેલ્લા 25 વર્ષથી અમને જે ભાવે રો મટીરિયલ મળતા હતા એની પેરિટીમાં જ રો મટીરિયલ મળી રહ્યા હતા। યુદ્ધ પછીની આ પરિસ્થિતિ બદલાઈ છે, એમના રો મટીરિયલના પ્રાઇસીસ એના જ રહ્યા છે, અમારા પ્રાઇસીસમાં મોટો હાઈક આવ્યો છે। એટલે ઇન્ડસ્ટ્રી માટે સર્વાઈવલ એક બહુ મોટો ઇસ્યુ છે। અમે તમારા માધ્યમથી આ અમારો મેસેજ લોકો સુધી પહોંચે, વાપરનાર સુધી પહોંચે અને સરકાર સુધી પહોંચે, એના માટે આજે પ્રેસ મીટ કરેલી છે। થેન્ક યુ। અમે સેન્ટ્રલ લેવલે રજૂઆત કરી છે પેટ્રોલિયમ મિનિસ્ટ્રીને, કેમ કે બેઝિકલી આનું જે રો મટીરિયલ છે લેપ્સા એનું 60% કોસ્ટિંગમાં ભાગ ભજવે છે અને એના જ ભાવ વધારા 300% થયા હતા, જેની રજૂઆત અમે સરકારશ્રીને કરી। આપણા દેશમાં 60% ઓફ ધ રો મટીરિયલ પ્રોડ્યુસ થાય છે, જેના પ્રોડ્યુસર છે આઈઓસી, ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન, જે ગવર્મેન્ટ કંટ્રોલ છે, એ સિવાય નિરમા, રિલાયન્સ।
બેઝિકલી આ ત્રણેય રિફાઇનરી ગુજરાતમાં જ આવેલી છે. અમે સરકારશ્રીને એમ કહ્યું કે આના ઇમ્પોર્ટ ઉપર તમે જે BIS અને ઇમ્પોર્ટ ડ્યુટી છે એ ઘટાડો. સરકારશ્રીએ ઇમિડિયેટ પગલાં લીધા અને BIS અને ઇમ્પોર્ટ ડ્યુટી ઘટાડી છે. છતાં બી એ રો મટીરિયલ હજુ આવ્યું નથી. રો મટીરિયલના પ્રાઇસીસ લેપ્સા બનાવે છે એમના એટલા વધ્યા નથી. એમણે કેવળ ને કેવળ આ શોર્ટેજનો લાભ લઈને એમના નફા વધારે છે. એ અમારી રજૂઆત છે. કારખાના બંધ કરવા સિવાય કોઈ વિકલ્પ જ નથી.